હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે આરટી 2009ની મુખ્ય વિશેષતાઓ. તો સૌપ્રથમ આ કાયદા મુજબ 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી હતી. એટલે કે પ્રાથમિક શિક્ષણ આ કાયદા હેઠળ દરેક એટલે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત આપવામાં આવે છે. આરટી 2009 એ શિક્ષણ અને રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. આરટી 2009માં કુલ 7 પ્રકરણ અને 38 કલમો આવેલી છે. તો પરીક્ષાની અંદર આપણને ઓપ્શનના અંદર પૂછાઈ શકે કે આરટીમાં કુલ કેટલા પ્રકરણ અને કેટલી કલમો આવેલી છે. આરટીની અંદર 2009 મુજબ ધોરણ 1 થી 5માં વર્ષ દરમિયાન ઓછામાં ઓછું 800 કલાકનું શૈક્ષણિક કાર્ય ફરજિયાત છે. એટલે કે 1 થી 5ની અંદર શિક્ષકે ઓછામાં ઓછું 800 કલાકનું શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે. જ્યારે આરટી 2009 મુજબ ધોરણ 6 થી 8માં વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 1000 કલાકનું શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે. એટલે કે 6 થી 8ની અંદર જો આપણે ભણાવતા હોય તો આપણે ઓછામાં ઓછા 1000 કલાકનું શૈક્ષણિક કાર્ય કરવું પડશે. આરટી 2009 મુજબ શિક્ષકે અઠવાડિયામાં 45 કલાકની કામગીરી કરવાની રહેશે. એક અઠવાડિયાની અંદર શિક્ષકે 45 કલાકની કામગીરી કરવાની રહેશે. આરટી 2009 મુજબ પ્રાથમિક શાળામાં પ્રવેશ વખતે કસોટી લેતી શાળાઓને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 25,000 રૂપિયા દંડની જોગવાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રાથમિક શાળાની અંદર જો પ્રવેશ માટે કોઈ પરીક્ષા એટલે કે કસોટી લેવામાં આવે તો આવી શાળાઓને 25,000 રૂપિયા દંડની જોગવાઈ કરેલી છે. આરટી 2009 મુજબ દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ મફત મેળવવાનો અધિકાર છે. તેના માટે કોઈ કસોટી લઈ શકાતી નથી. તો જો કોઈ શાળા કસોટી લેતી હોય તો તેના માટે 25,000 રૂપિયા દંડ રાખેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આરટી 2009ની મુખ્ય વિશેષતાઓ, જે પરીક્ષાની અંદર આપણને ઘણી જ ઉપયોગી સાબિત થઈ શકશે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.